મમ્મી ભાભી કઈ દેખાતા નથી, હું નીચે જોઈને આવી. ક્યાં છે ભાભી? ભાભી તમારી નણંદ આવી છે, કઈ ખાડો નાસ્તો બનાવીને લેતા આવો. બટા વહુ ઘરે નથી, એની બેનપણી યારે બહાર ગઈ છે. ઠીક, ભાભી બાર એની બેનપણી સાથે ફરવા ગયા છે અને તું અહીંયા ઘરનું કામ કરે છો, રસોઈ કરે છો. ભાભી હારે ઠાઠમાં રહે છે આ ઘરમાં. હવે ફરી ફરીને ઘરે આવશે તો તેની માટે રસોઈ તૈયાર રાખી છે અને પીરસીશ. નસીબ હારા છે ભાભીને તારી જેવા સાસુ મેળા છે અને મારા સાસુ છો મને એક ગ્લાસ પાણી નથી આપતા. તું એટલી બધી સાસુની હું આશા રાખશો? તે તારી સાસુને કોઈ દી પાણીનો ગ્લાસ પ્રેમથી આપ્યો છે? પ્રેમથી જમવાનું પીરસ્યું છે? સૌથી પહેલા છે ને આપણે સાસરિયામાં માન સન્માન આપવું પડે અને સૌને પ્રેમ આપવો પડે, પછી આપણને માન ને સન્માન મળે. પિયરિયામાં છે ને બોલાવાથી માન સન્માન મળે છે, રોજ રોજ આવવાથી નથી મળતું માન સન્માન. તું તારી સરખામણી હું મારી વહુ વારે કરે છો? તારી ભાભી તો છે ને જ્યાં સુધી અમે ન કહીએ ને ત્યાં સુધી એના પિયરિયા જાતી નથી. હું જયારે રજા આપું ને ત્યારે દી એના પિયરિયા જાય. તારી ભાભી રોજ એકલી એકલી કામ કરતી હોય ને, કોઈ દિવસ મને કામ એકલી ચીનતી નથી, મને કરવા દેતી નથી. અને એ તારે નથી ને એટલે હું કામ કરું છું. એમાં શું થઈ ગયું? અને મને કઈ સીંધીને નથી ગઈ કામ. તું મારી છોકરી છો, મને ખબર હોય તું તારો સ્વભાવ કેવો છે. એમ તારા સાસરિયા વાળા તો બહુ સારા છે, પણ તું જ તે સીધી રીતે રહેતી નથી, તને રહેતા જ નથી આવડતું. પિયરિયું પિયરિયું કહેવાય, સાસરિયું સાસરિયું કહેવાય. પિયરમાં તો તને મન ફાય એમ રહી એકતું, પણ સાસરિયામાં છે ને બધાના મન જીતવા પડે. સાસરિયામાં છે ને નાના મોટાને બધાને માન સન્માન આપવું પડે અને જવાબદારી લેવી પડે, ત્યારે તમને માન સન્માન મળે. તું તારી જવાબદારી ન્યા નથી ઉઠાવી શકતી ને, એટલે અહીંયા આવીને તું બધા ઉપર છે ને હુકમ ચલાવવા માંડશો. મને છે ને તારો સ્વભાવ જરાય નથી ગમતો, તો તારા સાસરિયા વાળાને ક્યાંથી ગમે? તું એમ કેશો ને કે મારી ભાભી બહુ ઠાઠમાં રહેશે. ઠાઠમાં રહેશે એવું નથી, એ તો અમને બધાને બહુ સાચવે છે, સારી રીતે રાખે છે. તારી જેમ નહીં સાસરિયામાં બાંધી બાંધીને પિયરિયામાં વી આવે. એટલે છે ને એને પિયરિયામાં ને સાસરિયામાં એને બે પરથી માન સન્માન મળે છે, અને એના પિયરિયામાં એ ન બોલાવે ને ત્યાં સુધી જાતી નથી. મમ્મી હું જાઉં છું મારા સાસરે, પછી ક્યારેક આવીશ. મમ્મી આટલું મોટું ઘર તો તમે બનાવી નાખ્યું 2 માળનું, પણ આની સાફ સફાઈ ક્યારે થશે? તમારા રાણી સાહેબા તો હોતા છે હજી સુધી. આટલી બધી રાયડું તું શું નાખે છો? હજી નાસ્તો નહીં બન્યો હોય ને તને એવું લાગે છે કે રાયડું નાખું છું? વહુની ફરજ હોય છે કે વહેલા સવારે જાગીને પૂજા પાઠ કરીને ઘરની સાફ સફાઈ કરીને નાસ્તો બનાવવાનો. કામવાળી વહેલા 6 વાગ્યામાં આવી હતી, કચરા પોતાનું બધું કામ કરીને વહી ગઈ. મમ્મી ઘરે કામવાળી આવે છે? હા કામવાળી આવે છે અને 8 વાગ્યા ને ત્યારે બધું કામ પતાવી દીધું. વાહ મમ્મી, આજ ફરક હોય છે વહુમાં ને દીકરીમાં. હું અહીંયા હતી ને ત્યારે છે ને અંજવાળી પોતા વાસણ બધું ઘરનું કામ કરી નાખતી ને વાંચવા બેઠી જતી હતી, અને આને તે કામવાળી રાખી દીધી. નવું ઘર છે અને છે ને વહુ કામે જાય છે, નોકરી ઉપર જાય છે, એટલે મેં કામવાળી રાખી લીધી કે હું કે ટેમસર કામ થઈ જાય ને ઘરમાં બધું. એવું છે? નવું ઘર છે તો એ કામ નથી કરી શકતા એમ? એક કામ કરો, હાંજવાળી પોતા કરવા છે ને કામવાળી આવે છે ને તો કપડા ધોવા રસોઈ બનાવવા માટે કામવાળી રાખી લો તમે. હા એ બધા કામ કરવા રાખી જ છે કામવાળી. 9 વાગે ને તો એ બધા કામ કરીને વહી જાય. મમ્મી આ તે ખોટું કર્યું. હું અહીંયા હતી ને તો અહીંયા કામવાળી હતી ને મહારાણી છે. વહુ છે ને નોકરી કરે છે ને એટલે ઈ એના હિસાબથી છે ને એ બધું કરી શકે છે, કામવાળી રાખી શકે ને બધું કરી શકે. અને તું જયારે ઘરમાં હતી ને ત્યારે મારી પાસે પૈસા નહોતા, એટલે આપણે હાથે કામ કરવું પડતું. અને તું જયારે ઘરમાં હતી ને ત્યારે મારી પાસે પૈસા નહોતા, એટલે આપણે કામ હાથે કરવું પડતું. મમ્મી હું હવે છે ને પપ્પા સાથે વાત કરવા જાઉં છું. તું આ ઘરની છોકરી છો અને ઘરમાં બદલાવ આવે તો તારે ખુશ થવું છે. તું આ ઘરની છોકરી છો, તને આટલી બધી બળતરા હે ને થાય છે? મને બળતરા નથી થતી મમ્મી. હવે હું તારી સાથે વાત નહીં કરું, હું પપ્પા સાથે વાત કરવા જાઉં છું.